બનાસકાંઠામાં સાંબેલાધાર વરસાદ બાદ તબાહીના દ્રશ્ય સામે આવ્યા। જડિયાથી ભાટીપ સુધી ધોવાયેલા રોડના આકાશી દ્રશ્ય સામે આવ્યા। વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો। ખેતરો પાણીમાં તરબોળ થતા પાકને નુકસાન। બનાસકાંઠાના ડીસા તાલુકામાં ભારે વરસાદ બાદ ખેતરો બેટમાં ફેરવાયા। ડીસાના દામા, રામપુર, વરણ, જેનાલ, લક્ષ્મીપુરા સહિતના ગામો ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરોમાં સર્જાયેલી તારાજીના ડ્રોન દ્રશ્ય સામે આવ્યા। મગફળી સહિતના પાકોને ભારે નુકસાન સાથે ખેતરોના રસ્તા બંધ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની। બનાસકાંઠા જિલ્લાના ડીસાના દામા ગામમાં વરસાદે સર્જી તારાજી। ગામના મુખ્ય ચોક અને સ્કૂલ આગળ ભરાયા પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને ગામના લોકો પરેશાન। ગામના ખેતરોમાં ઢીચણસમા પાણી ભરાયા। બનાસકાંઠામાં અનેક ગામડાઓ ધોધમાર વરસાદના કારણે જળમગ્ન બન્યા। ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાણીમાં અનેક વાહનો ફસાઈને ખોટવાઈ જતા વાહન ચાલકોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો। બનાસકાંઠાના ભીલડી ગામે મેડ મંદિરમાં વરસાદી પાણી ફરી વળ્યા। મંદિરમાં વરસાદી પાણી ભરાતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા। પાણીમાંથી પસાર થઈને મહાદેવની પૂજા કરવા મજબૂર લોકો। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલી। બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડીમાં ભારે વરસાદને કારણે પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ। શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુકાયા મુશ્કેલીમાં। ધોરણ 1 થી 5ના 350થી વધુ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે શિક્ષણ। વરસાદના કારણે અન્ય કેમ્પસમાં વિદ્યાર્થીઓને કરાવાયો અભ્યાસ। બનાસકાંઠાના ભીલડીમાં સોસાયટીઓમાં વરસાદી પાણી યથાવત। સોસાયટીમાંથી પાણી ન ઓસરતા સ્થાનિકોને હાલાકી। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણીમાંથી પસાર થવા મજબૂર। બનાસકાંઠાના દાંતામાં મંડારાવાસના લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર। 40થી વધુ બાળકો મંડારાવાસથી શાળાએ જતા દેખાયા। નદીમાંથી જીવના જોખમે પસાર થતા બાળકોનો વિડીયો વાયરલ। કોઈ દુર્ઘટના થશે તો કોણ જવાબદાર, તે મોટો પ્રશ્ન। અમદાવાદના દસક્રોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ। દસક્રોઈના ચોસર ગામમાં 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત। તળાવ ઓવરફ્લો થતા અને વરસાદી પાણીના નિકાલના અભાવે ગામ બેટમાં ફેરવાયું। લોકોને ગામની બહાર અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો। અમદાવાદમાં વરસાદી વિરામ લીધા બાદ પણ નથી ઓસર્યા પાણી। દસક્રોઈના વિવિધ વિસ્તારોમાં ભરાયા છે પાણી। ગામડે ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન અસરગ્રસ્ત। ખારી નદી ઓવરફ્લો થતા પૂરની પરિસ્થિતિ। સ્થાનિકોએ તંત્ર પાસે પાણી નિકાલની કરી રજૂઆત। અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા। બાવળાના ઢેઢાલ ગામમાં ભારે વરસાદ પડ્યો। ભારે વરસાદથી ગામમાં પાણી ફરી વળ્યા। સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા। સામાન્ય વરસાદમાં જ ગટરો ઉભરાતા મુશ્કેલી। હીરાવાડી પાસે હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા। ગટરના પાણી બેક મારતા મુખ્ય માર્ગ પાણીમાં। અમદાવાદના રખિયાલમાં અજીત મિલ બ્રિજ નીચે પાણી ભરાતા પાણીથી લોકો પરેશાન। સ્થાનિકો, વાહન ચાલકો, નોકરિયાત અને ધંધાર્થી પરેશાન। બ્રિજ બન્યો ત્યારથી છે પાણી ભરાવાની સમસ્યા। કલાકો છતાં પાણીનો નિકાલ ન થતો હોવાનો સ્થાનિકોનો દાવો। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીથી લોકો પરેશાન। રબારી કોલોની મેટ્રો સ્ટેશન નીચે વરસાદી પાણી ભરાયા। નાથાજી ચાલી અને શ્રીરામ સોસાયટીમાં પાણી ભરાતા મુશ્કેલી। સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા તંત્રની પોલ ખુલી। અમદાવાદના ઓઢવ ફાયર સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાયા। સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન। ઓઢવ ફાયર સ્ટેશન અને કેનાલ પાસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી। અમદાવાદના ઓઢવ સર્કલ રિંગ રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો। વાહનો પાણીમાં બંધ પડી જવાથી સમસ્યા સર્જાઈ। પાણી ભરાતા સર્જાયો હતો ટ્રાફિક જામ। અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ગોતા ચાંદલોડિયામાં વરસાદી પાણી ભરાયા। વિશ્વકર્મા મંદિર રોડ પર વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી। અમદાવાદના ગોતામાં પણ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ગોતા વંદે માતરમથી જગતપુર તરફ જવાના રોડ પર વૃંદાવન હાઇટ્સ પાસે પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા રાહદારીઓને પાણીમાંથી પસાર થવાનો વારો। વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં સુરભી મેડિકલ કોલેજ પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા। મુખ્ય રોડ અને સર્વિસ રોડ બેટમાં ફેરવાઈ ગયા। વિજય પાર્ક સુધી વરસાદી પાણી ભરાવાને કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો।
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. મનુ સાહેબની ચાલી વિસ્તારમાં જળભરાવ. પાણી ભરાવાને કારણે 300 જેટલા ઘરો પ્રભાવિત થયા. મનુ સાહેબની ચાલીમાં વર્ષોથી પાણી ભરાતા હોવાની ફરિયાદ. તંત્ર સમસ્યામાં ધ્યાન ન આપતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકોને હાલાકી. માત્ર 15 મિનિટ પડેલા વરસાદમાં પાણી ભરાઈ ગયા. કૃષ્ણનગરના સર્વિસ રોડ પર પાણી ભરાયા. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ. વરસાદના 34 કલાક બાદ એએમસીના નેતાઓ ગ્રાઉન્ડ પર જોવા મળ્યા. લાંબા વિસ્તારની મુલાકાત લીધી હોવાનો ફોટો વાયરલ. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ફોટામાં દેખાયા. શાસક પક્ષના નેતા, વોટર સપ્લાય કમિટી ચેરમેન પણ દેખાયા. ખેડા અમદાવાદના કેશરા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા. કેશરા ગામમાં જવાના રસ્તે ઘૂંટણસમાં પાણી ભરાયા. પ્રાથમિક શાળા સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. જળબંબાકારની પરિસ્થિતિ બાદ કેશરા ગામનું તળાવ ઓવરફ્લો થયું. ખેડામાં જળબંબાકારની પરિસ્થિતિ બાદ સરકારી કચેરીઓમાં પાણી. મહુધા કોર્ટ કેમ્પસ, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસ્યા. વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા પાણી. નારી અદાલત અને આધાર કાર્ડના રૂમમાં પણ પાણી ભરાયા. ખેડા જિલ્લામાં સાંબેલાધાર વરસાદ બાદ રસ્તાઓ હજુ પાણીમાં ગરકાવ. મહેમદાવાદ, મહુધા, ખેડા, કઠલાલ સહિત અનેક રસ્તાઓ બંધ કરાયા. રસ્તાઓ પરથી પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન. ખેડાના મહેમદાવાદમાં જળબંબાકાર બાદ જનજીવન પ્રભાવિત. ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વરસાદી પાણી ભરાયા. જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી બંધ રાખવામાં આવી હતી. દેવકી વડસોલ શાળામાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય. સુરતમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઉધના, ભીમનગર, ગરનાળામાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. નોકરી ધંધાર્થે જવા નીકળેલા લોકોને ગરનાળામાંથી પસાર થવામાં પડી ભારે હાલાકી. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા છતાં કોઈ નિરાકરણ ન આવતા રોષ. સુરતના લિંબાયતમાં ગરનાળામાં પાણી ભરાયા. નોકરિયાત વર્ગ હાલાકીનો સામનો કરવા મજબૂર. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી. અનેક રજૂઆત બાદ પણ તંત્રએ કર્યા આખાડાકાંડ. વડોદરામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અકોટા, ગાજરાવાડી, વાઘોડિયા રોડ પર પાણી ભરાયા. વરસાદી પાણીથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. છોટાઉદેપુરના મલાજા ગામે પિકઅપ ગાડી તણાઈ. ધોધમાર વરસાદી માહોલ બાદ જળાશયો ઓવરફ્લો થયા. કોતરમાં અચાનક પાણી આવી જતા પિકઅપ ગાડી તણાઈ. સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી.